નમસ્કાર વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. હું છું કરણ. બાબા સાહેબ આંબેડકર એક એવા વ્યક્તિ કે જેમને આપણું બંધારણ લખેલું છે, પરંતુ હવે આના ઉપર જ સવાલો ઉભા થઈ રહ્યા છે. અને બીજી બાજુ જો જોવા જાય તો બાબા સાહેબ આંબેડકર એક એવા વ્યક્તિ કે જેમને રાજનીતિ સાથે આમ કોઈ લેવા દેવા નહોતા, પરંતુ હવે લોકો જ નેતાઓ જ એમને રાજનીતિમાં ખસેડી રહ્યા છે. રાહુલ ગાંધી કહી રહ્યા છે કે અમિત શાહ જે છે આપણા ગૃહમંત્રી છે, એમને બેઝિકલી બાબા સાહેબ આંબેડકર છે એમનું અપમાન કર્યું છે. અને બીજી બાજુ જોવા જાય તો અમિત શાહ પોતે એમ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પોતે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરી રહ્યા છે. ત્યારે આ બધી જ ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી.com પર આપનું સ્વાગત છે. સૌથી પહેલા જ પ્રશ્ન પૂછી લઈશ કે બાબા સાહેબ આંબેડકર એક એવા વ્યક્તિ કે જેમને આપણું બંધારણ લખ્યું છે, અને એમાં જ ભાજપ અને કોંગ્રેસ બંને રાજનીતિમાં ખસેડી રહ્યા છે. શું કહેશો? જો રાજનીતિમાં ખસેડી તો નથી રહ્યા છે, રાજનીતિમાં તો હતા જ, એમાં કોઈ સંશય નથી. પણ ખસેડી એટલે કે અત્યારે દલિતોના નામે બંને બાધો જે બખોડા લઈ રહ્યા છે, એ શું કામ લઈ રહ્યા છે? જેટલું દેશમાં 90 કરોડ મતદારોમાંથી 10% દલિત છે, એટલે 10 કરોડ દલિતો છે. આ લોકોને જો આગળ મતાધિકાર ન હોય તો આ હરામ બરોબર છે, એનું નામે લે તો બે માંથી એકે. આ તો એક તો 10 કરોડ મતદારો છે, નંબર 1. નંબર 2, તમે જો બેને આંબેડકર સાહેબ ઉપર એટલું બધું માન હોય તો 55 વર્ષ તમે રાજ કર્યું, એટલે કે કોંગ્રેસે રાજ કર્યું. બાકીના સમયથી અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ગ્રાન્ડ ટોટલ સરવાળો કરો તો 75 વર્ષ થયું છે, જેને તમે અમૃતકાળ કહો છો આઝાદીના. હવે 75 વર્ષમાં 10 કરોડ લોકોને તમે ઉદ્ધાર ન કરી શક્યા હો. તમને જો બહુ જ ગમે છે દલિત સમાજ, તો એનો તમે ઉદ્ધાર કરી ન શક્યા હોય. હજી દલિતોની હાલત એવી ને એવી શું કામ છે જેવી આપણે આઝાદી વખતમાં હતી? મોટા ભાગનાની હજી તેમને હળધૂત કરવામાં આવે છે, મંદિરોમાં દર્શન કરવા નથી દેતા, હજી ગરીબ છે, હજી એની પર મારઝૂડ કરવામાં આવે છે, હજી એનાથી છૂતાછૂતનો પણ ઓલો રાખવામાં આવે છે. તો આ બધી જ પીડા છે. તો તમે બે પક્ષ પેલા ઈ કોન્ફરન્સ કરીને જવાબ આપો કે કોણે આમાં અત્યાર સુધીમાં દલિતોનું ભલું ન કરવામાં કોણ કેટલા ટકા અપરાધી છે. હવે તમને અત્યારે આંબેડકરજી બહુ રૂડા રૂપાળા લાગે છે. શું કામ? તમારે એના નામે ચરી ખાવું છે. આંબેડકરજીના જો તમે બહુ એટલા કોંગ્રેસ વાળા પણ હિતેચ્છુ હોય તો એના પોતાના પૌત્ર પોતે અત્યારે પ્રકાશ આંબેડકર શું કામ કોંગ્રેસમાં નથી? મને જવાબ આપો. જો કોંગ્રેસમાં આટલી બધી આંબેડકર પ્રત્યેની આદર ભાવના હોય તો આંબેડકરજીના પૌત્ર પોતે પ્રકાશ આંબેડકરજી એ તો અત્યારે કોંગ્રેસ ઉપર ફીદા ન થઈ જવા જોઈએ. હમણાં જ એને સ્ટેટમેન્ટ આપ્યું છે 2 મિનિટ પહેલા કે ભાજપ કે કોંગ્રેસ બે માંથી એકેયને આદર નથી આંબેડકરજી પ્રત્યે. એટલે કહું છું કે વાત એટલી છે કે આંબેડકરજીના પૌત્રએ પોતે કીધું, પ્રકાશ આંબેડકરજીએ, કે કોઈને મારા પ્રત્યે એટલે કે અમારા દલિત સમાજ પ્રત્યે કોઈને લાગણી નથી. બંને એટલે કે ભાજપ કયો કે વિપક્ષ કયો, બે ઉલ્લુ બનાવે છે. આનું ગુજરાતી એમ થયું. હવે જો એ વાત જો સાચી છે તો 100 વાતની એક વાત કે આ જે દંગલ અત્યારે થઈ રહ્યું છે કેવળ ને કેવળ રાજનીતિ છે, વોટ બેંકની જ નીતિ છે. અને આજે જે ઘટના બની, જેમાં આરોપ મૂકવામાં આવ્યો કે રાહુલ ગાંધીએ ધક્કો માર્યો, અને જે ઘટના બની, અને બીજી બાજુ ભાજપે એમ કીધું કે રાહુલ ગાંધી મતલબ અમને પણ ધક્કો મારવામાં આવ્યો હતો. બધી ચર્ચા ક્યાંક ને ક્યાંક આંબેડકરનો જે મુદ્દો છે એ દબાવવા માટે જ આ આખો મતલબ ષડયંત્ર કહી શકો, અથવા તો નાટક કર્યું. આ હંધાઈને ધક્કા મારીને કાઢવાની જરૂર છે. એકચ્યુઅલી તો કોઈને ધક્કો બક્કો કાંઈ માર્યો નથી. બધા ધક્કાને લાયક જ છે. એકચ્યુઅલી આમ જુઓ ને તો આપણે ઘણી વખત નિષ્ફળ જાય ને કોઈ બાબતમાં, ત્યારે આપણે કહીએ છીએ કે આપણે તો ધક્કો થયો. એમ આ લોકોને ચૂંટીને આપણે ધક્કો થયો. એટલે ભાઈ, ભારતીય જનતા પાર્ટી ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ડિફેન્સમાં હતી, એટલે અમિત શાહે કોન્ફરન્સ કરવી પડી. શું કામ? ગઈકાલે માહોલ જુદો હતો. અમિત શાહથી જે શબ્દ બોલાઈ ગયા, પરસોત્તમ રૂપાલા જેવું થયું છે. જેમ અહીંયા બોલાઈ ગયા હતા એના જેવું બોલાઈ ગયું. હવે બોલાઈ ગયું પછી તમે મારી તોડીને કહો કે જે કહો તે. હવે એ ક્લિપિંગ વાયરલ થઈ ગઈ અને આખા દેશમાં ગધેડો થયો, હાહાકાર મચી ગયો. એટલે અમિત શાહે પણ નરમ ઘેંસ થઈને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કેવું પડ્યું કે હું કોઈ દિવસ આવું કલ્પી ન શકું કે આંબેડકરજીનું અપમાન કરવું વગેરે વગેરે. તો ભાઈ, તમે કલ્પી ન શકો તો કા બંધારણમાં સુધારા કરવાની તમે વાત કરો છો? ત્યારે તમે ટીકા કા નથી કરતા? દાખલા તરીકે બંધારણમાં કઈ ખામી છે તો કોણે રાખી? તમારે જેમ પ્રશંસા કરતી વખતે કહો છો કે આ તો બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરજી છે,
પણ જયારે તમારે હજારો કાયદા નાબૂદ કરવા પડ્યા એનો અર્થ શું છે? કાં તમે એમ નથી કહેતા કે આ બંધારણમાં ઘડવામાં ખામી હતી? કોઈને કાંઈ નથી સાહેબ. હવને મત સિવાય હરામ બરોબર કોઈને કાંઈ મતલબ હોય તો. પણ એ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને બધી ગેંગે ફેફે કર્યું એટલે ગઈકાલે એ લોકો ડિફેન્સમાં હતા. આજે સ્થિતિ થોડી પલટી ગઈ. ગઈકાલે કોંગ્રેસ વાળા જે તૈયાર થઈને આવ્યા હતા બાબા આંબેડકર સાહેબની એ લોકો તસવીર સાથે સંસદ ભવનમાં ગધેડો કર્યો, એમાં પ્લસ પોઈન્ટ થઈ ગયો હતો. એટલે આ લોકોની પાસે બાકી બધું તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ બાબતમાં તૈયાર હોય. તમારે મારી ત્યાં આગ લાગે તો ભોજ્યોભાઈ પણ આવે નહીં, ત્યાં કોઈ ફાયર ફાઈટરે આવે નહીં, પછી બધી વાતો કરે કે સ્ટાફ ઓછો હતો ફલાણું થયું ઢીકણું થયું. પણ તમે જુઓ આ બધાને બ્લુ ડ્રેસે આવી ગયા, એના બધા માપે રામ જાણે ક્યાંથી મળી જતા છે. આજે રાહુલ ગાંધી થી માંડીને બધા જ બ્લુ ડ્રેસમાં આવ્યા, સાડી બ્લુ, કપડા બ્લુ, બધાને બ્લુ ડ્રેસ. તો એ બધા તમે વિચાર કરો, રાતોરાત તો તૈયાર નહીં થયા હોય તો કેટલા તૈયાર લે છે. એના ફોટો એને તાત્કાલિક મળી જાય. તમારે મારે લગ્નની કંકોત્રી કરી તો 6 મહિનામાં ગાંડા થઈ જાય. ધારા મેળ નથી પડતા હોતા, સરનામા નથી મળતા. આને તમે જુઓ એ ગોઠવાઈ ગયું. એવી રીતે આજે ભાજપે રાખ્યું હતું 10 વાગે કે આપણે ખેલ નાખીએ. ખેલ નાખ્યું 10:30 ભાઈનો હતો કાર્યક્રમ, વિપક્ષનો કાંઈક, એમાં બે ભેગા આવી ગયા. હવે તો સીસીટીવી ફૂટી આવે, એના સીસીટીવી ના જો આવે દ્રશ્યો તો ખબર પડે કે કોને કોને ધક્કો માર્યો. તો પણ અત્યારે બે એકબીજા ઉપર આક્ષેપ કરે. ભારતીય જનતા પાર્ટીએ એવો આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી, એક બેન છે જે છે એ આદિવાસી છે, સાંસદ છે, એને તો વળી એમ કીધું કે મને એવો ધક્કો મારવામાં આવ્યો કે મારી હત્યાનો પ્રયાસ થયો. એટલે ભલા માણસ શું વાત કરો, કે મૂર્ખ સમજો છો જનતાને? રાહુલ ગાંધી હત્યા કરી નાખે જ્યાં સુધી કે શું એનો કઈ બેકગ્રાઉન્ડ તમે જુઓ, કોઈને ગળે વાત ઉતરે? પણ તમે જુઓ ન્યા આવી છીના જપટી થઈ રહી છે સંસદમાં. તમને બધાને 582 જણાને આટલા માટે મોકલ્યા છે. તમે આંબેડકરજીનું અપમાન સન્માન જે કોણે સન્માન કર્યું બતાવો, શું થયું તમે બતાવો સમાજની સામે કે મેં આટલું કરીને સન્માન કર્યું. કાલ ભારતીય જનતા પાર્ટી વાળા જો કે અમિત શાહે કીધું ખરું કે દેશમાં 8, 10, 15 જગ્યાએ અમે આંબેડકરજીના ભવન બનાવ્યા છે. અમે એને 44 વર્ષ સુધી કોંગ્રેસ એને ભારત રત્ન ન આપ્યો, અમે લોકો એમ કે ભારત રત્ન આપ્યો. પંડિત નહેરુએ આંબેડકરજીને હરાવવા માટે તેને જાહેર સભા સંબોધીને 2 જગ્યાએ હારી ગયા. એમાંથી તો એ નિરાશ થઈ ગયા અને એને કોંગ્રેસ છોડીને પોતાનો કોઈ નવી પાર્ટી પણ બનાવી હતી. અને એટલું જ નહીં, આંબેડકરજીને જેણે હરાવ્યા એ માણસ એક જમાનામાં આંબેડકરજીનો પીએ જેવો માણસ હતો, પર્સનલ આસિસ્ટન્ટ જેવો. એને ટિકિટ આપી કોંગ્રેસે, એની અમે આંબેડકરજીને અમે લડ્યા. આંબેડકરજી અમે 30-40 હજાર મતથી તેઓ જીતી ગયા તો એને પદ્મભૂષણ જેવું ઇન્દિરા ગાંધીએ આપ્યું. પદ્મભૂષણ કે પદ્મશ્રી નો જે ઇન્કલાબ છે એને આપ્યો, આંબેડકરજીને ન આપ્યો. આંબેડકરજીને ભારત રત્ન નો ઇન્કલાબ આપ્યો કોને? ભારતીય જનતા પાર્ટીએ. તો સવાલ એ છે કે કોંગ્રેસ અત્યારે જેમ કહેતી હોય કે અમારે આંબેડકરજીને આમ ને આંબેડકરજીનું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન, તો તમે ખુદે શું કર્યું? તમારા કારણે તો આંબેડકરજી અલગ થઈ ગયા હતા. એટલે દાગ તો ઈ પણ છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી છે, એ પણ અત્યારે આંબેડકરજીની ફેવરની બધી વાતો કરી રહ્યા છે. પણ બેની વચ્ચે તમારી જાણ ખાતર મિત્ર 10 કરોડ મતદારો જે છે એ કેન્દ્રમાં છે. નહીતર જો બે શાસક પક્ષ ને વિપક્ષ છે, એને ભૂતકાળમાં કોંગ્રેસ શાસનમાં હતી, અત્યારે ભારતીય જનતા પાર્ટી છે, બે ભેગા થઈને જો દલિત સમાજનું ભલું કર્યું હોત તો અત્યારે આવી છીના ઝપટી કરવાનો કોઈ વારો ન આવ્યો હોત અને એ સમાજ મારીને તમારી જેમ જરૂરિયાત વર્ગની જેમ શાંતિથી ગૌરવ જીવતો હોતો. જી ચલો એક પ્રશ્ન પૂછી લઈશ. તમે આટલા વર્ષોથી પત્રકારત્વ કરી રહ્યા છો અને ઘણું બધું તમે જોયેલું છે, પરંતુ તમને એવું નથી લાગતું કે અટલ બિહારી વાજપેયીનો સમય અલગ હતો, એ રાજનીતિ સાવ અલગ હતી, અને અત્યારની જે રાજનીતિ થઈ રહી છે, ભાજપ જે રીતના રાજનીતિ કરી રહી છે, એ ટોટલી સાવ વિરુદ્ધમાં જઈ રહ્યું છે? શું કહેશો? અટલ બિહારી વાજપેયીની રાજનીતિને મવાળ પરિસ્થિતિ ગણવામાં આવતી હતી. મવાળ એટલે એમાં શું હોય, સબકા સાથ સબકા વિકાસ વાળી વાત ખરી, પણ આમ કન્ફ્યુઝન વાળું, ક્લિયરિટી તો નહીં. અત્યારે ફેર એટલો છે કે કમસે કમ આ એક વસ્તુ નિશ્ચિત છે કે આ લોકો કટ્ટર રાષ્ટ્રવાદની વાત કરે છે અને ઓલા કટ્ટર તથાકથિત સેક્યુલરની વાત કરે છે. બેયમાં ખામી છે, જો એકમાં નથી. આનું રાષ્ટ્રવાદ છે એમાંય પછી તમે ને હું બધા જાણીએ છીએ ને, આપણને સાંભળનાર આપણાથી વધુ જાણે છે કે રાષ્ટ્રવાદ કે પીછે ક્યાં હે. એવી રીતના સેક્યુલરવાદ જે છે વિપક્ષોનો, તથાકથિત વિપક્ષોનો સેક્યુલરવાદ જે છે એની પાછળ એ શું છે બધાને ખબર છે, નૈરું ધ્રુવીકરણ છે મતોનું, બીજું કશું જ નથી. એના સિવાય હરામ બરોબર કોઈને કાંઈ લગાવ હોય તો. એટલે ખેર અટલ બિહારી વાજપેયીજી કમસે કમ આટલો મોટો વિદ્વાન વ્યક્તિ હતા, કવિ હૃદય હતા, એટલે એને બધા આદર આપતા હતા ને એને કમસે કમ રાજનીતિમાં એ માયનો કે એ માપદંડ તો એને સ્થાપિત કર્યા હતા કે એને રાષ્ટ્ર પ્રથમ રાખેલું. પંડિત આપણે નરસિંહ રાવની સરકાર હતી અને અટલ બિહારીજી વિપક્ષમાં હતા.
પણ કોઈ એક મુદ્દે વિશ્વના તખ્તા ઉપર કોઈ એક મુદ્દે ભારતનો પક્ષ રાખવાનો હતો. નરસિંહ રાવે અટલ બિહારી વાજપેયીને કીધું, વાજપેયી ત્યાં ગયા અને સરકારની ફેવરમાં એટલે કે ભારતની ફેવરમાં એને વાત કરી, ત્યારે એને એવું ન વિચાર્યું કે સરકાર બીજા પક્ષની છે, આ જીતી જશે તો શ્રેય એને મળશે, હું વિપક્ષ તરીકે છું તો મારે એની ભૂલ કાઢવી જોઈએ. જે રીતે અત્યારે રાહુલ ગાંધી ચીન અને અમેરિકામાં જઈને દેશની બદબોય કરે છે, એમ અટલ બિહારીએ કર્યું નથી. એટલે એ યુગ આખો જુદો હતો. અત્યારે જે છીછરાપન છે, કોઈ હિસાબે મત લઈ લેવા છે, દલિતના નામે હોય કે બીજા કોઈ સમાજના નામે હોય, જાતિગત જનગણનાના નામે હોય કે રાષ્ટ્રવાદના નામે હોય, હિન્દુત્વના નામે હોય કે સેક્યુલરવાદના નામે હોય, મત સિવાય બીજી કોઈ વ્યવસ્થા છે નહીં. સાચી વાત છે. અટલ બિહારી વાજપેયી જેવી દૂરંદેશી અને દેશ પ્રત્યેની જેને કહેવાય લાગણી, એવું કઈ છે નહીં. પાછળ આ જે વાત છે આ છે કેવળ વોટ બેંકની રાજનીતિ. જી બરાબર છે જગદીશભાઈ, તમે જે રીતનું વિશ્લેષણ કરી રહ્યા છો એ પ્રમાણે જોવા જાય તો ભાજપ અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક બાબા સાહેબને સન્માન તો સરખી રીતના નથી આપી શકતા, પરંતુ એટલીસ્ટ એમને અપમાન તો ન જ કરવું જોઈએ. જગદીશભાઈ, VTV ગુજરાતી .com સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.